ભાવનગર શહેરના દેવબાગ વિસ્તારમાં રહેતા અને સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં ફરજ બજાવતા શિક્ષકના માતાને પેરાલિસિસનો એટેક આવ્યા બાદ બ્રેઇન ડેડ જાહેર થતા પરિવારજનો દ્વારા અંગદાન કરાયું હતું. એરપોર્ટ સુધી પહોંચાડવા માટે પોલીસ વિભાગે ગ્રીન કોરિડોરની સુવિધા કરી આપી હતી. દેવબાગમાં રહેતા અને શહેરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળમાં ફરજ બજાવતા શિક્ષક જયેશભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે પોતાના માતા લતાબેન અને અમૃતલાલ સોમાણી ઉંમર વર્ષ 75 ડાયાબિટીસ બ્લડ પ્રેશર હોવાની તેની દવા લેતા તેમની તંદુરસ્તી સારી હતી. તેઓ દુબઈ રહેતા પોતાના મોટા ભાઈને ત્યાં 5.5 માસ રહીને હજુ હમણાં તારીખ 4 માર્ચના રોજ અમદાવાદ આવ્યા હતા, જ્યાં પરિવારજનોના આગ્રહને વશ થઈ રોકાયા હતા. દરમિયાનના રોજ તેમને પેરાલિસિસનો હુમલો, બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને તારીખ 10/3/2024ના રોજ ભાવનગર ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘનિષ્ઠ સારવાર બાદ પણ તબિયતમાં સુધારો ન થતા રાજેન્દ્રભાઈ કાબરિયા તેમજ પ્રકાશભાઈ ભટ્ટ દ્વારા 12/3/2024ના રોજ તપાસીને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. દર્દીના પુત્ર જયેશભાઈ તેમજ રાકેશભાઈને ડોક્ટર ભરતભાઈ દેહોરા દ્વારા અંગદાનનું મહત્વ સમજાવતા તેઓએ મોસાળ પક્ષ સાથે ચર્ચા કરી આવા ઉમદા સામાજિક કાર્ય માટે તરત જ સંમતિ આપી હતી, જેથી અમદાવાદથી ટીમ ભાવનગર આવી અને ખાનગી હોસ્પિટલમાંથી લીવરનું દાન લીધું હતું. દર્દીની ઉંમર વધારે હોવાથી કિડનીનું દાન શક્ય ન હતું. દર્દીના અંગોને સમયસર ભાવનગર એરપોર્ટ સુધી લઈ જવા માટે ભાવનગર જિલ્લા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રીન કોરિડોરની સુવિધા આપવામાં આવી હતી. ભાવનગરનું આ 76મું અંગદાન છે. રોજ લતાબેન સોમાણી કરીને દર્દી અહીંયા દાખલ 2 દિવસ પહેલા થયેલા, જેમને બીપી અને ડાયાબિટીસની તકલીફ હતી અને એને હિસાબે મગજનો સ્ટ્રોક આવેલો. પ્રાથમિક તેઓ અમદાવાદ દાખલ હતા, પણ એના વતની હોવાથી તેઓ અહીંયા આરોગ્ય હોસ્પિટલમાં દાખલ કરેલા. એમને મગજમાં મેઇન લોહી પહોંચાડતી નળી બ્લોક હતી અને એમાં કોઈ ઓપરેશન તેવું શક્ય નહોતું. અને બીમારી વધારે હોવાથી મગજમાં લોહીનો પુરવઠો ન મળવાને કારણે દર્દી ગઈકાલે એટલે કે તારીખ 12ના રોજ બપોરે લગભગ અમે દર્દીને તપાસ્યા અને એમને બ્રેઇન ડેડ તરીકે જાહેર કરેલા. અને ત્યારબાદ આ બધી બ્રેઇન ડેડ વિશેની માહિતી એના સ્વજન છે એમના પુત્રને સમજાવતા કે ભાઈ આવું આમાં તમે ઓર્ગન પોતાના આપી શકો, લીવર ને કિડની. ઉંમરના પ્રમાણમાં આપણે લીવર ને કિડની લઈ શકીએ, પણ ઉંમરના હિસાબે એની કિડની સ્વસ્થ ન હોવાને કારણે ફક્ત આપણે લીવરનું જ એમને આપણે દાન લીધેલું છે. અને આવા ઉમદા કાર્ય માટે એમના બંને પુત્રોએ બહુ રાજી ખુશીથી અને સરળતાથી સરસ મજાના આ કાર્ય માટે એમને તરત જ જે અમને કાયદાકીય જે બધી પરમિશન આપવાની હોય અને સંમતિ એ આપેલી. અને ભાવનગરમાં અમે આ 76મું અંગદાન કરીએ છીએ અને સમાજમાં આવું ઉમદા કાર્ય થઈ અને અવિરતપણે કરે અને ભાવનગર આમાં આગળ વધે એવી અમારી અપેક્ષાઓ. અને આ બદલ અમે એમના કુટુંબનો ખૂબ ખૂબ આભારી છીએ અને એને આપણે પણ ઋણી પણ છીએ. અને આપણે આરોગ્ય હોસ્પિટલમાં અહીંયા આપણે પહેલું અંગદાન કરીએ છીએ. બાકી તો સટી હોસ્પિટલ કે બીમ્સ કે બદરદાસમાંથી થયેલા છે, પણ આ ફર્સ્ટ ટાઈમ આપણે અહીંયા આ નવી હોસ્પિટલમાંથી અંગદાન કરીએ છીએ. એના માટે પણ આપણે ભરતભાઈ દિહોરાએ બહુ જહેમત ઉઠાવેલી, ઘણી મહેનત કરેલી. કારણ કે કાયદાકીય પ્રક્રિયામાં એવું હોય છે કે આ જે હોસ્પિટલ હોય છે એને રજીસ્ટર કરવી પડે, સરકારની મંજૂરી લેવી પડે. છેક દિલ્હી સરકારની એમાં મંજૂરીની જરૂર છે, પણ 6-8 કલાકની અંદર જ ઓનલાઈન જે બધી કાયદાકીય અને જે કંઈ પેપર વર્ક કરવાનું હતું એ ભરતભાઈ લગભગ 4-6 કલાકની અંદર સંપૂર્ણ પૂર્ણ કરી આપણને આ સરળતાથી આપણું કામ મથે છે. અમે ત્યાં આગળ દાખલ કરવામાં આવ્યા. દાખલ કર્યા પછી અમે એવું જાણવા મળ્યું કે આની અંદર નીચેના અંદર જો તમે દાન કરી શકો એમ હોય તો કોઈની જિંદગી તમે બચાવી શકો. આવું ઉમદા કાર્ય માટે ઘણા વ્યક્તિને અમે કહેતા હોય છે, પણ ક્યારેક 100% એ લોકો આ પાડતા હોય છે. જો તમારા ફેમિલીમાંથી અમે 5-10 મિનિટમાં જો રિન્યૂ મળે તો આવા સારા રિન્યૂથી કોઈની જિંદગી બચી શકે, તો અમે તત્કાલિક એ નિર્ણય કહી દીધો કે ના, અમે આ માટે મંજૂર છીએ. તો અમને ગૌરવની લાગણી થાય છે અને આનંદની લાગણી થાય કે આવા ધાર્મિક કાર્ય અમારા માતૃશ્રી ધામમાં ગયા પછી પણ અમારા હાથે કરાવતા રહ્યા. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.